પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કોપરના ચોરીના વાયર સાથે 4 આરોપીઓને ઝડપી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ચેકિંગ કામગીરી દરમિયાન એલસીબીના પીએસઆઈ એમએચ શિણોલ તથા સ્ટાફ ભુજ શહેર એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. મિર્જાપર પોલીસ ચોકી નજીક પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કેટલાક ઈસમો કોપરના ચોરીના વાયર ભરેલી મહિન્દ્રા જીતો ગાડી સાથે ભુજ તરફ આવી રહ્યા છે અને એક બલેનો કાર દ્વારા તેનું પાઇલોટિંગ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેઓ પાસે રહેલા કોપરના વાયર અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા, જેથી પોલીસે શંકાસ્પદ મિલકત તરીકે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં આશરે 180 કિલો કોપરના વાયરના ગુચ્છા ભરેલા 6 કોથળા, કિંમત ₹90,000, મહિન્દ્રા જીતો ગાડી નંબર GJ05 BX6462, કિંમત ₹1,00,000, સુઝુકી બલેનો કાર નંબર GJ12 FF5407, કિંમત ₹5,00,000. કુલ મળીને પોલીસે અંદાજે ₹6.90 મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ ઇમ્તિયાઝ સુલેમાન સંગાર, સલીમ રમજુ સોઢા, ફિરોઝ પઠાણ, મજીદ જુસબ ગગડાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ચોરીનો ગુનો પણ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.